સમાચારની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં ફરી એકવાર ટ્રેનનો ડબ્બો અલગ થઈ ગયો હોવાની વિગતો સામે આવી રહી છે। સુરતમાં ઓલપાડના ગોથાણ કોસાડ વચ્ચેની આ ઘટના છે, જ્યાં ટ્રેનનો ડબ્બો અલગ થઈ ગયો। જી હા, ડબલ ડેકર ટ્રેનનો એક ડબ્બો કપલિનમાંથી અલગ થઈ ગયો। ઘટનાને પગલે રેલવે વિભાગ દોડતું થઈ ચૂક્યું છે। ફરી ટ્રેનને કાર્યરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, એક ટ્રેનનો ડબ્બો કપલિનથી અલગ થઈ ગયો હોવાની વિગતો છે। ક્યારની આ ઘટના છે ને અત્યારે હાલ શું એ રેલવેને પૂર્વવત કરવા માટે કામગીરી ચાલી રહી છે? જે ચોક્કસથી હાલ રેલવે વિભાગનો જે મોટો કાફલો છે તે હાલ ગોઠાણ ગામ પર આવી પહોંચ્યો છે। સૌપ્રથમ વાત કરું તો સવારે 8:50ના આસપાસ જે અમદાવાદથી ઉપડી અને સુરત તરફ જતી જે ડબલ ડેકર ટ્રેન છે તે સુરતના ગોઠાણ સ્ટેશન નજીક પહોંચી હતી અને ત્યાં જ એકાએક છે તે જે કોચ આવેલા છે તે પૈકીનો એક જે ડબ્બો છે તે છૂટો પડી ગયો હતો અને તેની પાછળ આવેલા કુલ 5 જેટલા ડબ્બાઓ આ મુખ્ય ટ્રેનથી અલગ થયા હતા અને ત્યારબાદ છે તે રેલવે વિભાગ દોડતું થયું હતું। મહત્વનું છે કે જે ટ્રેનની વચ્ચે કપલિન આવતી હોય છે તે કપલિન છે તે આ ટ્રેનમાંથી છૂટી પડી હતી અને ત્યારબાદ સમગ્ર ઘટના બની હતી। મહત્વનું છે કે જે સુરત તરફ જે મુખ્ય ભાગે જે ટ્રેનો જતી હોય છે એના ટ્રેનના વ્યવહારને અસર પડી હતી। વહેલા સવારથી જે મુસાફરો છે તે હાલ અટવાયા છે। મહત્વનું છે કે જે રીતે ટ્રેન જે ડબલ ડેકર ટ્રેન છે તેની ડબ્બા છૂટા પડી જવાની જે ઘટના બની છે તેને લઈને અનેક મુસાફરો હાલ રેલવે ખાતે અટવાઈ ચૂક્યા છે। મહત્વનું છે કે જે ટ્રેન છે તે હાલ જે છૂટી પડી છે તેને અત્યારે ગોઠાણ ખાતે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે। ત્યારે આગળનું જે ડબલ ડેકરના જે મેઇન કોચ હતા તેને અહીંયાથી રવાના કરી દેવામાં આવ્યા છે। હાલ પણ જે ગોઠાણ રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગ તેમજ પોલીસ વિભાગ સહિતના જે ઇન્જિનિયરો છે તે હાલ સ્થળ ઉપર પહોંચ્યા છે અને સમગ્ર જે ઘટના બની છે તેને લઈને કામગીરી હાથ ધરી છે। જી નિધિ। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો ડબલ ડેકર ટ્રેનનો એક ડબ્બો કપલિનમાંથી અલગ થઈ ગયો હતો, જો કે તેનું કારણ હજુ સામે નથી આવી રહ્યું। ફરી એકવાર આ પ્રકારની ઘટના બનતાની સાથે હવે રેલવે વિભાગ પણ એ તપાસમાં લાગી છે કે કેમ કપલિનમાંથી આ ડબ્બો અચાનકથી છૂટો પડી ગયો છે।